એટલે એટલા માટે થઈને આપણે બલિરાજાના આખ્યાનની અંદરથી એક વાત શીખવાની કે બલિરાજાએ જે દાન કર્યું એ આખા વિશ્વની અંદર પ્રખ્યાત કહેવાય કે દાન તો બલિરાજાનું. અને આ બાજુ મહાભારતની અંદર જોવા જઈએ તો દાન તો કર્ણનું. આ બે વ્યક્તિને આજે ભારતના ઇતિહાસની અંદર ઓળખાય છે, કારણ કે સર્વસ્વ અર્પણ કરી દીધું. જે મહાભારતના યુદ્ધ પછી પણ કર્ણની પાસે કાંઈ રહ્યું નહોતું, અને તેવા સમયની અંદર ભગવાન પોતે કહે છે કે બ્રાહ્મણના રૂપની અંદર ગયા અને એને જઈને કહ્યું કે કર્ણ મહારાજ, તમે તો આવા મોટા, તો મને કંઈક દાનમાં આપો. અને ત્યારે કહ્યું કે મારી પાસે તો બીજું તો કાંઈ છે નહીં, પણ આ મારો આ એક દાંત છે ને એ સોનાનો છે. એટલે એણે એક પથ્થર બાજુમાં પડેલો હતો એ લઈ અને દાંત ઉપર માર્યો અને તોડી નાખ્યો. તોડીને સોનાનો દાંત એને આપે છે. ત્યારે ભગવાન પોતે જે કહેવાય કહે છે કે બ્રાહ્મણના વેશની અંદર આવેલા હતા. એમણે કહ્યું કે આવી રીતે તારા મોઢામાં રહેલો અને આ હેઠો દાંત તે તો હું કેવી રીતે લઉં? અને ત્યારે એ વખતના સમયની અંદર કર્ણની કેટલી અદ્ભુત બાણ વિદ્યાની અંદર કેવા કુશળ હશે એમ એને પોતે ત્યાં આગળ સૂતા સૂતા પોતે એવી રીતે બાણ છોડ્યું કે પૃથ્વીની અંદર બાણ ગયો ને ત્યાંથી પાણીની શેર બહાર આવી અને એ પાણી વડે કરીને ધોઈને તે વખતના સમયની અંદર એ બ્રાહ્મણના રૂપની અંદર આવેલા ભગવાનને એમણે દાંત આપ્યો. એટલે આપણે ત્યાં એવું સંભળાય છે કે કર્ણ કુંતા તળો જાયો, બન્યા ભગવાન ભિખારી. કર્ણ કુંતા તળો જાયો, બન્યા ભગવાન ભિખારી. ભગવાનની પાસે જઈને ઉભા રહ્યા અને ભગવાનને એણે દાન આપ્યું. એટલે કર્ણની એક દાનની વિશેષતા કહેવાય છે કે છેલ્લી ઘડી ઉપર સૂતેલી વ્યક્તિ પોતે આ પ્રમાણે પોતાની પાસે જે હતું એ બધું અર્પણ કરી દીધું. તો આપણે એમ અહીંયા આગળ બલિરાજાએ પણ એના જીવનની અંદર જેટલું હતું એ બધું આપી દીધું. એટલે આપણે થોડોક વિચાર કરવાનો કે બલિરાજાએ બધું આપ્યું એમ આપણે આપી દેવું એ બહુ મહત્વનું નથી. પણ કહેશે કે આપણને ભગવાન અને સત્પુરુષોએ જે આજ્ઞા કરી છે શિક્ષાપત્રીની અંદર કે આપણો 10મો કે 20મો ભાગ આપણે કાઢવો. કારણ કે દરેક વ્યક્તિ રોજીરોટી માટે જે કંઈ ક્રિયા અને કર્મ કરે છે એમાં ઓછા વધતા પ્રમાણની અંદર તો એને કહેવાય છે ને કે નાની મોટી પાપની ભૂલો થતી જ હોય છે. એમાંથી એ કમાયેલું ધન છે અને શુદ્ધ કરવા માટે થઈને આ પ્રમાણે ભગવાન અને સંતને એમના વચને કરીને આપવામાં આવે તો એનું આપેલું દાન છે એના વડે કરીને એનું ધન છે એ પોતે શુદ્ધ થઈ જાય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણે જ્યારે ભગવાન અને સંતના વચને કરીને દીધેલા દાનમાં આપણાથી થયેલી ભૂલો ભગવાન આપણને માફ કરી આપે અને અંતરની અંદર આપણને કાયમ માટે શાંતિ રહે. એટલે આપણે બલિરાજાના આખ્યાનમાંથી એટલું સમજવાનું છે કે એણે જે દાન કર્યું અને એ દાનને સાથે સાથે એમણે પોતે ભગવાનનો જેમ છે એમ મહિમા સમજી લીધો અને આદ્યાદિવદી પર્યંત જેમ કહેવાય છે ને કે આ લોકની અંદર બલિરાજાના દરબારમાં ભગવાન પોતે બિરાજે છે. ગઈકાલના દિવસની અંદર પરિવર્તની એકાદશી ગઈ અને આજે વામન દ્વાદશી. એ પ્રમાણે સમયાંતરે આપણે જાણીએ પણ આગળ પાછળ છે, પણ છતાંય પહેલા ભગવાન વામન પ્રગટ થયા. વામન ભગવાને એને ત્રીજા પાતાળમાં મૂકી દીધા અને એ વખતે બલિરાજાએ ભગવાનનો જેવો છે એવો મહિમા સમજીને એ દાન આપી દીધું. ગુરુનું વચન હતું છતાં પણ એણે પોતે ઠેલી દીધું. અને એટલે જ મુક્તાનંદ સ્વામી પોતે લખે છે કે જુઓ બળીનું મન નવહાર્યું,
જુઓ બળીનું મન નવહાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું. તન મન ધન પ્રભુ પરવાર્યું, તન મન ધન પ્રભુ પરવાર્યું. તન ધન જાતા, તન ધન જાતા, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. એટલે મુક્તાનંદ સ્વામી આપણને આમાં કહે છે કે બલિરાજાએ પોતાના ગુરુનું વચન પણ માન્યું નહીં. એમ જ્યારે આપણે ભગવાન અને સંતને રાજી કરવા માટે થઈને આપણી પાસે સામેથી એમનો હાથ નીચે હોય અને આપણો હાથ ઉપર હોય અને આપણી પાસે માગે તો આપણે મનની અંદર કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કર્યા વગર આપણે ભગવાન અને સંતને દાન આપીને રાજી કરી લેવા. એટલે આ વાત બહુ મહત્વની છે. હવે એમાં પણ એક મર્મ સમજવાનો એ આવે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આ પ્રકારે ભક્તો પોતે ભગવાનને કાંઈક અર્પણ કરે છે, એ ભગવાન થઈ ગયા થવાના છે એવી વાત નથી, પણ પ્રત્યક્ષ પ્રમાણ પૃથ્વી ઉપર પ્રગટ હોય એવા ભગવાનને આપવા માટે થઈને એ ભક્તો પોતાના જીવનની અંદર દાન કરે છે. જેમ આપણે કર્ણની વાત કરી તો પણ ભગવાન ભલે જુદો વેશ લઈને આવ્યા, એમ વામનજી પણ પોતે કંઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને આવ્યા નહોતા અને એમણે પણ એટલું કંઈ વિરાટ રૂપ પણ નહોતું ધારણ કર્યું અને સાવ નાના એવા 2.5 હાથના કે 3 હાથના એ વામનજી પોતે આવેલા. એવી રીતે પ્રગટ ભગવાનને એમણે બલિરાજાએ દાન કર્યું ત્યારે એ દાન ખરેખર લેખે લાગ્યું કહેવાય. એમ આપણે પણ આપણા જીવનની અંદર જ્યારે કોઈ પણ દાન કરીએ ને ત્યારે આપણને મળ્યા જે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ, એ આપણને ગુણાતીત સત્પુરુષને વિશે અખંડ રહીને આપણને મળ્યા છે અને એમના વચને કરીને આપણે કરવાનું છે. બાકી માણસે થોડુંક વિચાર તો કરવો જ પડે કે જો ભગવાન અને સંતને અર્થે માગે અને ન આપીએ તો આપણને ઘણી વખત એવા વિચારો આવે કે સાધુને તો કંઈ ધંધો જ નથી, માગ જ કરે છે. હવે વિચાર કરો ને તો ખબર પડે કે સાધુ બન્યા એટલે માગ્યા વગર રહેવાય જ નહીં. એ માગવું એમનો ધર્મ છે. અનંતનું સારું કરવું, એને અનંત ઘણું કરીને આપવું, એક એમનો એવો ધર્મ છે. અને એટલે જ યોગીજી મહારાજ કહેતા કે આ લેના બેંક નથી, આ તમારી પાસેથી લઈને તમને અનંત ઘણું કરીને આપવા માટે આ ભગવાન અને સંત તમારી પાસે માગતા હોય છે. ભલે કાર્ય વિશ્વના ફલક ઉપર ગમે તેટલા મોટા કરવાના હોય, એ નિમિત્તે આપવાનું હોય તો પણ એમાંથી તમારું યાવતચંદ્ર દિવાકરો સુધી જેટલા લોકો આવીને દર્શન કરે, પોતે મનની અંદર શાંતિની અનુભૂતિ કરે અને સંસ્કાર બદલાઈ જાય. જુદી જુદી પ્રકારના વ્યસનોની અંદર લેવાઈ ગયેલી વ્યક્તિ વ્યસન છોડી દે, એનું જે કંઈ પુણ્ય પ્રાપ્ત થાય ને એમાં પણ લાંબા સમયે તમારા ભાગે એ પુણ્ય તમને મળે. એટલે ભલે અત્યારે કર્યું હોય પણ વર્ષો સુધી તમને એનું પુણ્ય મળતું જ રહે. એવી એક આપણી ભારતીય સંસ્કૃતિની અંદર શાસ્ત્રોના આધાર પ્રમાણે પરંપરા છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર ક્યારે મોડો ન કરવો. ભગવાન અને સંતને અર્થે નહીં વાપર્યું હોય તો આપણે ત્યાં કહેવાય છે ને, કાં તો બીમારી એવી લાગુ પડે ને તો હોસ્પિટલના ખર્ચા, દવાના ખર્ચા, ડૉક્ટરોનો પોતાની ફીસ, આ બધું એમનામ જતા રહેતા ખબર નહીં પડે. એનાથી આગળ જો ભગવાન અને સંતને અર્થે આપણે નહીં જ વાપર્યું હોય તો પછી ક્યારેક એવી પ્રકારની ઘરની અંદર ચોરી થાય કે જે કંઈ માલમત્તા પડી હોય એ તિજોરી તોડીને લઈ જાય, એટલે આપણે હતા એમનામ થઈ ગયા. કંડારીથી અટલાદરા પધારેલા સ્વામીશ્રીના અહીંના રોકાણના પ્રથમ દિવસે જ તારીખ 16 ઓગસ્ટની સાંજે સંતોએ તેઓને આગ્રહપૂર્વક એક ટાણા અડસાવીને ખીચડી જમાડી.
કારણ કે દાક્તરે સ્વામીશ્રીને તળેલું ખાવાની ના કહેલી અને ફરાળમાં વિશેષતઃ તેલી વાનગીઓ જમવાની થતી. તેથી તબિયતનું જોખમ જોઈ સૌએ આ દિવસે તો ખીચડી જમાડીએ જ પાર કરી. પરંતુ ખીચડી આરોગ્યના બીજા જ દિવસે સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય શિથિલ થઈ ગયું. તે જોઈ સ્વામીશ્રી બોલ્યા, વ્રત તૂટ્યું એટલે આત્મબળ ઘટી ગયું ને તબિયત બગડી. વ્રત ભંગનો વસવસો તેઓ દ્વારા આમ વ્યક્ત થઈ રહ્યો. 60મા વર્ષે પણ તપ વ્રતનો અકલ્પ્ય ઉત્સાહ સ્વામીશ્રીના જીવનમાં જોવા મળતો. પરંતુ તેઓની જોખમાયેલી તબિયત તારીખ 18 ઓગસ્ટની સાંજે તો વધુ વળસી. આ સમયે સ્વામીશ્રી શૌચ સ્નાન માટે ગયા ત્યાં શરીરમાં ટાઢ ચડી જતા વસ્ત્ર પરિધાન બાદ તરત જ તેઓને સુડાવી દેવામાં આવ્યા. તે વખતે તાવની માત્રા 104 ડિગ્રી સુધી પહોંચી ગઈ. 6 કલાક સુધી એકધારો તાવ રહ્યો. રાત્રે 11 વાગે કંઈક સુવર્ણ થવા જવા જેવું લાગ્યું. તાવના આ સમયગાળામાં સ્વામીશ્રી GBના તત્કાલીન મુખ્ય ઇજનેર આવતા તેઓને શાંતિપૂર્વક મળ્યા. તારીખ 18 ઓગસ્ટની રાત્રે 11:15 વાગે અટલાદરા મંદિરના સ્વામીશ્રીના પૂર્વાશ્રમના માતૃશ્રી દિવાળીબાના અક્ષરવાસની દુઃખદ ઘટના બની. 95મા વર્ષે ધામમાં સિધાવેલા આ મુક્તાત્મા છેલ્લા દિવસ સુધી કથામાં બેઠેલા તથા પ્રદક્ષિણા ફરેલા. 2 દિવસ પૂર્વે જ તેઓએ પારાયણ માટે 501 રૂપિયાની સેવા પણ લખાવી. આમ ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ પંક્તિની યથાર્થ ઠેરવતા ધામગમન પામેલા તેઓને અંજલિ આપતા મહિલા મંડળે આખી રાત ભજન કર્યું. બીજે દિવસે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા હરિભક્તોએ દિવાળીબાના પાર્થિવ શરીરને મંદિરની પ્રદક્ષિણા ફેરવી ધૂન ભજન કરતા કરતા અંતિમ વિધિ કર્યો. આ નિમિત્તે 19 ઓગસ્ટની સવારે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં ગુણાના હંમેશા ગવાશે જેવા દિવાળીબાના જીવનને બિરદાવવામાં આવ્યું. તેઓની પુણ્ય સ્મૃતિમાં 21 ઓગસ્ટના રોજ કથા પ્રસંગ પણ યોજાયો. સ્વામીશ્રીના સ્વાસ્થ્યમાં હવે ધીરે ધીરે સુધારો વર્તાઈ રહેલો. ત્યાં જ તારીખ 23 ઓગસ્ટના રોજ આવેલી જન્માષ્ટમીએ નિર્જળા ઉપવાસની ભેટ ધરી, પરંતુ સ્વામીશ્રી હજી માંદગીમાંથી માંડ બેઠા થયેલા. તેથી તેઓને ફરાળ ગ્રહણ કરવા વિનંતી કરવામાં આવી. તેનો સ્વામીશ્રીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આખો ઉપવાસ તેઓએ માત્ર 2 વાર મોસંબીનો રસ અંગીકાર કરીને પાર પાડ્યો. છતાં કથા વાર્તા કરવામાં તેઓનો ઉત્સાહ અનન્ય જોવા મળ્યો. આજની સાંજે વડોદરા, પંચમહાલ અને ભરૂચ જિલ્લાના 200 કાર્યકરોની સભામાં પધારેલા તેઓએ પ્રેરક બોધ વચનો સંભળાવ્યા કે અતિ આદર્યું કામ અતોલ પરલોક પામવા. સત્સંગ એ ભગવાનની નોકરી છે. તેની નોકરીમાં પૈસા દેખાય, પણ આમાં જે શ્રેય છે તે કરોડ રૂપિયા આપતા ન મળે. નોકરી કે વ્યવહારમાં કાદવ કીચડમાં જવું પડે છે. તેમ સત્સંગ કરાવવા આજુબાજુના ગામડામાં જવું પડે. તેમાં જો કોઈ ન મળે તો નિરાશ ન થવું. આપણી સેવા થઈ જાય છે. તમે ત્યાં જાઓ અને બહુ માણસો ન આવે, પણ તમારી શ્રદ્ધા જોઈને બીજાને શ્રદ્ધા થશે.